જય શ્રી કૃષ્ણ મિત્રો. બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ આપ સૌએ મને ખૂબ બધો પ્રેમ આપ્યો. ફેસબુકમાં કોમેન્ટ્સમાં તમે બધાએ બહુ જ મને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપના આ પ્રેમથી હું ખરેખર બહુ જ ગદગદ ફીલ કરી રહ્યો છું અને તમારો આવો જ પ્રેમ મને આવી રીતે આપતા રહેજો. તો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. તો બેંક નિફ્ટીમાં આપણે બે લેવલ માર્ક કરી રાખ્યા હતા. એક લેવલ આપણે આઈર્યુ માર્ક કરી રાખ્યું હતું. આ લેવલ હતું આપણું 51,220નું હતું અને સેકન્ડ લેવલ આપણે માર્ક કરી રાખ્યું હતું એની ઉપરનું 51,330. આ બંને પોઈન્ટ ઉપરથી આપણે પીની પોઝિશન લેવાનું ડિસ્કશન હતું. આ આપણા કાલના વિડીયોનું ડિસ્કશન હતું. આજે તમે માર્કેટ જોશો મિત્રો કે અહીંયા ઓપન થયું 51,220ની આજુબાજુ ઓપન થયું. ક્યાંક ને ક્યાંક આ ફર્સ્ટ કેન્ડલની જે ક્લોઝિંગ આપ્યું છે 51,220ની ઉપર આવ્યું હતું, એટલે આ લેવલનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નહોતું. એટલે નેક્સ્ટ આપણું જે લેવલ આવતું હતું 51,330નું આવતું હતું કે આ લેવલની આજુબાજુ તો આપણે એક પીની પોઝિશન લેવાની હતી. જે મિત્રો અહીંયા આ જે હાઈ લગાવ્યો છે માર્કેટે લગભગ 51,307નો છે. તો 51,330ની આજુબાજુ એટલે જે મિત્રો અહીંયાથી પીની પોઝિશન ટ્રાય કરી હશે એને માર્કેટે આજે સારો એવો પ્રોફિટ, ભલે સ્લોલી એન્ડ સ્ટેડીલી માર્કેટમાં બે રીતે પ્રોફિટ મળતા હોય છે. એક સ્લોલી મળતા હોય છે, જેમ આજે આપણને સ્લોલી સ્ટેડીલી માર્કેટ આપણા ડાયરેક્શન ઉપર આવ્યું. આપણે ટાર્ગેટ્સ ક્યાં રાખ્યા હતા? આપણે 51,000નો ટાર્ગેટ રાખ્યો હતો. ફર્સ્ટ ટાર્ગેટ આપણો 51,000 હતો અને સેકન્ડ ટાર્ગેટ આપણો 50,800નો હતો. માર્કેટે ડેફિનેટલી આપણને આપણો ફર્સ્ટ ટાર્ગેટ ઓલમોસ્ટ આપી દીધો. આજનો જે માર્કેટે લો લગાવ્યો છે 51,025નો લગાવ્યો છે, એટલે 25 પોઈન્ટથી આપણો ટાર્ગેટ મિસ થયો. જો તમને વાત કહું તો 51,307ની આજુબાજુ જ્યારે માર્કેટ હતું ત્યારે 51,300નો પુટ હું ચાર્ટને ઓબ્ઝર્વ કર્યું તો સ્ટ્રાઇક પ્રાઇસમાં બી ઓબ્ઝર્વ કર્યું તો આનું જે પ્રીમિયમ ચાલતું હતું એ વખતે લગભગ 51,300નું જે હતો પુટનો જે પ્રીમિયમ હતું એ ઓલમોસ્ટ આઈ થિંક 307નો હતો. યસ, 307ની આજુબાજુનો હતું. અને જે આ પોઈન્ટ ઉપર જ્યારે આવ્યું માર્કેટ ત્યારે એનું જે પ્રીમિયમ હતું એ 400 ને લગભગ 78. આ પોઈન્ટ ઉપર જ્યારે માર્કેટ 478, લગભગ માર્કેટે 180થી 190 પોઈન્ટનું આપણને ટાર્ગેટ અહીંયા પ્રીમિયમમાં આપ્યો. એટલે તમે એક લોટમાં બી ટ્રેડ કર્યો હશે તો તમને માર્કેટે 2400 પ્લસ પ્રોફિટ માર્કેટે દેખાડ્યો હશે ફક્ત એક લોટમાં. તો જ્યારે આપણે કોઈ સ્પેસિફિક એનાલિસિસ કરતા હોય, જ્યારે કોઈ આપણે લેવલ આઈડેન્ટિફાય કરતા હોય, ત્યારે તમે એક પરફેક્ટ સેટઅપ ઉપર ટ્રેડ લેતા હોય ત્યારે એક લોટમાં બી માર્કેટ તમને સારો એવો પ્રોફિટ અર્ન કરાવી શકે છે. તો આ ખાસ મારો તમને મેસેજ આપવાનો હતો. તો અહીંયા માર્કેટ ડેફિનેટલી તમારું પેશન્સ ચેક કર્યું છે. અહીંયા એક કેન્ડલ રેડ બનાવે, બે ગ્રીન બનાવે, બે રેડ બનાવે, બે ગ્રીન બનાવે. માર્કેટ ડેફિનેટલી અહીંયા તમારું પેશન્સ ચેક કર્યું છે. અને જો આ પેશન્સ તમે હેન્ડલ ના કરી શકતા હો તો તમારે શેર માર્કેટમાં હજી બી લર્નિંગની જરૂર છે. અને એ લર્નિંગ બે વસ્તુની હશે. એક તો ડિસિપ્લિન એ બાબતનું કે આપણે જે સ્ટ્રેટેજી નક્કી કરી છે એના ઉપર આપણે સટીક રહેવું, અને સેકન્ડ પેશન્સ. ડિસિપ્લિન હોય અને પેશન્સ ના હોય તો બી એ નકામું છે. તો આ બંને કહેવાય ને કે ટ્રેનના બે પાટા છે. ડિસિપ્લિન અને પેશન્સ ખૂબ જ જરૂરી છે શેર માર્કેટમાં તમારું અસ્તિત્વ જાળવી રાખવા માટે. તો આજનું આપણું જે ડિસ્કશન તે પ્રમાણે માર્કેટ ડેફિનેટલી સારું એવું કામ કર્યું છે. તો અહીંયા આપણું એક પ્રોફિટ થઈ ગયું. તો દિવસમાં એક વખત આપણને આપણા સેટઅપ ઉપર ટ્રેડ મળી જાય પછી આપણે શાંતિથી બેસી જવાનું છે. હવે આજનો જે આ મૂવ આવ્યો, હવે આ મૂવની આજે વાત કરીએ તો મિત્રો આ જે મૂવ છે માર્કેટમાં એકદમ રેન્ડમ મૂવ આવ્યો છે. એકદમ રેન્ડમ મૂવ. તમે જોશો અહીંયા આ જે અહીંયાથી જે માર્કેટ નીકળ્યું છે, આ જે આખો ઉપરની સાઈડ મૂવ છે એ રેન્ડમ મૂવ છે, એકદમ અનએક્સપેક્ટેડ છે. કોઈએ એવું એક્સપેક્ટ નહોતું કર્યું કે માર્કેટમાં અહીંયાથી આપણને આટલો બધો મોમેન્ટમ મળશે. તમે જુઓ અહીંયા એટલો સરસ ચાર્ટને આપણે હજી નાનો કરીએ, લગભગ 51,000 જો આ લો લગાવ્યો 51,025થી માર્કેટે જે હાઈ લગાવ્યો છે 51,878, લગભગ વન વે રેલી અહીંયાથી જો આપણે ગણીને ચાલીએ તો 51,300થી 51,850, એટલે લગભગ 600 પોઈન્ટ વન વેમાં માર્કેટે આપે છે. 600 પોઈન્ટમાં. હવે આ જે મોમેન્ટ હતો એકદમ અનએક્સપેક્ટેડ હતો. આટલો બધો ફાસ્ટ મોમેન્ટમ વન વેમાં કોઈને બી એક્સપેક્ટેડ નહોતો. દુનિયાનો કોઈ ટ્રેડર આને આવી રીતે પ્રેડિક્ટ ના કરી શકે. આ એકદમ અનએક્સપેક્ટેડ હતો. અનએક્સપેક્ટેડ એટલે કોઈએ ધાર્યું બી નહોતું. બધા એમ સમજતા માર્કેટ અહીંથી રેઝિસ્ટન્સ થશે, માર્કેટ અહીંથી રેઝિસ્ટન્સ થશે. ઉપર રેઝિસ્ટન્સ હતા અને માર્કેટ બધા રેઝિસ્ટન્સ તોડીને વન વે ચાલી ગયું હતું. તો આ એકદમ રેન્ડમ મૂવ હતો. અને આનાથી જે લોકો જો કાલે કોલની પોઝિશન કેરી કરીને ગયા છે ને એ લોકો માટે આજે લટકતી તલવાર છે. હું તમને કહું ને લટકતી તલવાર કેમ છે એ તમને હું પ્રૂવ કરીને બતાવું. આપણે એક વખત 15 મિનિટના ચાર્ટ ઉપર જઈએ. જો માર્કેટ કાલે ગેપ ડાઉન ખુલી ગયું ને તો એટલું મોટું ગેપ ડાઉન ખુલશે કે તમે
એક્સપેક્ટ બી નહીં કરી શકું કે આગલા દિવસે જો માર્કેટ આટલું મૂવ આપતું હોય અને બીજા દિવસે ગેપ ડાઉન ખોલે, એ આપણને નવાઈ લાગે. પણ માર્કેટે પાસ્ટમાં આવું કર્યું છે અને એ બી આ જ મહિનામાં કર્યું છે. જો હું તમને પ્રૂવ કરીને બતાવું, અહીંયા તમે જુઓ, આ 3 સપ્ટેમ્બરનું માર્કેટ છે. આવી રહ્યું આ જે માર્કેટ છે, આપણે આને આ માર્ક કર્યા કે આ 3 સપ્ટેમ્બરનું માર્કેટ છે. આ 3 સપ્ટેમ્બરનું છે, ઠીક છે. આ માર્કેટ જુઓ અને આ આજનું માર્કેટ છે આપણું, આજનું આપણું 12 સપ્ટેમ્બરનું. તમે જો માર્કેટ સેમ પેટર્નથી નીચે આવ્યું, થોડું ઉપર ગયું અને વન વે ઉપર, સેમ પેટર્નથી નીચે આવ્યું, થોડું ઉપર ગયું અને વન વે ઉપર. એના પછીનું તમે આ નેક્સ્ટ ડે જુઓ મિત્રો, કેટલું મોટું ગેપ ડાઉન, લગભગ 400 થી 500 પોઈન્ટ માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું અને માર્કેટ ગેપ ડાઉન ઓપન થયા પછી બી ફટાફટ નીચે જવા લાગ્યું. 15 મિનિટનો ચાર્ટ છે, પછી માર્કેટ ક્યાંક ને ક્યાંક જ્યાં ઓપન થયું ત્યાં જઈને ક્લોઝિંગ આપી દીધું. કાલે બી ચાન્સીસ પૂરેપૂરા છે કે માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થાય અને જ્યાં ઓપન થશે ત્યાં ક્લોઝિંગ. એટલે ઇન શોર્ટ, કાલના માર્કેટ માટે પ્રોબેબિલિટી 80% પ્રોબેબિલિટી એવી છે કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થશે અને ગેપ ડાઉન ઓપન થયા પછી બી માર્કેટ આખો દિવસ સાઇડવેઝ રહી શકે છે. તો કાલે આપણે એક લોટથી વધારેથી ટ્રેડ નથી લેવાનો. જો આપણું કોઈ સેટઅપ ઉપર ટ્રેડ મળે અને જો ના મળે તો કાલે માર્કેટને આપણે અવોઇડ કરીશું, કારણ કે કાલે બહુ જ રિસ્કી માર્કેટ રહેશે અને બહુ જ વોલેટાઇલ માર્કેટ રહેશે. આ રીતનું એકદમ ટોટલી સાઇડવે માર્કેટ થઈ શકે છે. તો આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને આપણી કાલની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઈએ કે કાલે આપણે કેવી રીતે ટ્રેડ લઈ શકીએ છીએ. અને ખાસ મેં તમને કહ્યું એમ, તમારે એક લોટથી વધારે કાલે ટ્રેડ નથી લેવાનો. તો આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર આવી ગયા છે. તો કાલના માટે આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે, જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો ગેપ ડાઉન ઓપન માર્કેટ 2 પોઈન્ટ ઉપરની આજુબાજુ થાય. એક તો પહેલો પોઈન્ટ આવે છે આ 51,420 અને સેકન્ડ પોઈન્ટ આવે છે 51,500. આ 2 પોઈન્ટની આજુબાજુ જો માર્કેટ મળે તો અહીંયાથી બી આપણે સીનો ટ્રાય કરીશું, અહીંયાથી બી આપણે સીનો ટ્રાય કરીશું. અને અહીંયા એસએલ આપણે 50 થી 60 પોઈન્ટનો એસએલ ઇન્ડેક્સમાં રાખીશું. 50-60 પોઈન્ટનો એસએલ સાથે આપણે કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. ટાર્ગેટ્સ આપણા આજનો જે હાઈ છે 51,878 છે, આપણે 51,850 પકડીને ચાલીએ છીએ. 51,850ના ટાર્ગેટ સાથે આપણે કોલની પોઝિશનમાં બેસી જઈએ. આ આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે કે માર્કેટ હળવું ગેપ ડાઉન ઓપન થાય, બહુ મોટું ના થાય પણ એટલીસ્ટ 51,500 51,420ની આજુબાજુ ઓપન થાય તો આપણને એક સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. જો માર્કેટ એનથી બી નીચું ગેપ ડાઉન ઓપન થાય છે તો પછી માર્કેટને આપણે ટોટલી અવોઇડ કરીશું. એ કાલે આપણા માટે નો ટ્રેડિંગ ઝોન રહેશે. એક આપણા માટેનો ફર્સ્ટ કેસ ડિસ્કસ થઈ ગયો. સેકન્ડ કેસ, જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે ક્યાંક ને ક્યાંક, અહીંયા ફ્લેટ ઓપન થાય છે 51,700ની આજુબાજુ ઓપન, ફ્લેટ ઓપન થઈને આજના હાઈને તોડે છે 51,878ને, તો આપણે એક સીની પોઝિશન લઈશું. 51,880ની ઉપર એક સીની પોઝિશન. ટાર્ગેટ્સ આપણા ઉપરની સાઈડ, ફર્સ્ટ ટાર્ગેટ આપણો 52,150 અને સેકન્ડ ટાર્ગેટ 52,380. આ આપણા ટાર્ગેટ્સ હોઈ શકે છે જો માર્કેટ ફ્લેટ ઓપનિંગના કેસમાં, ફ્લેટ ઓપન થઈને 51,880ના લેવલને 880ના લેવલને તોડે છે તો. અને થર્ડ કન્ડિશન આપણી એ હોઈ શકે કે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, માની લો ગેપ અપ ઓપન થાય છે લગભગ 51,878ની આજુબાજુ, અથવા તો 51,880ની ઉપર ઓપન થાય છે એની આજુબાજુ અથવા તેની ઉપર, તો આપણે માર્કેટમાં વેટ કરીશું કે માર્કેટ ગેપ અપ ઓપન થઈને સીધું જ પહેલી મોટી રેડ કેન્ડલ બને અને 51,880ની અંદર આવી જાય છે. માની લો અહીંયા ગેપ અપ ઓપન થયું અને પહેલી જ રેડ કેન્ડલ બને અને નીચે અંદર આવી જાય છે, તો પછી આપણે માર્કેટને અવોઇડ કરીશું. નો ટ્રેડિંગ ઝોન, કશું જ કરવાનું નથી, શાંતિથી માર્કેટને ઓબ્ઝર્વ કરવાનું છે. અને જો માર્કેટ ગેપ અપ ઓપન થયા પછી બી ઉપર સસ્ટેન કરે છે, સસ્ટેન મતલબ એટલીસ્ટ 30 મિનિટ્સ આપણે માર્કેટમાં વેટ કરવાનું છે. 9:15 માર્કેટ ઓપન થાય તો 9:45 જે આજુબાજુ જોવાનું છે કે માર્કેટ 51,880ની ઉપર છે કે નહીં. જો 51,880ની ઉપર માર્કેટ છે તો આપણે કોલની પોઝિશન ટ્રાય કરીશું. ટાર્ગેટ્સ આપણા મેક્સિમમ કાલના માટેના 52,380ના રહેશે, એનાથી વધારે ટાર્ગેટ્સ કાલના દિવસ માટે નથી જોઈ રહ્યા. જો માર્કેટ સસ્ટેન નથી તો નીચે આવવા લાગે છે તો અહીંયા માર્કેટને નીચે આવવા દેવાનું છે અને પછી જોવાનું છે કે માર્કેટ ક્યાંક સપોર્ટ લઈ રહ્યો છે કે નહીં. આપણને માર્કેટ સપોર્ટ લે છે કે નહીં કેવી ખબર પડશે કે માની લો અહીંયા માર્કેટ ગેપ અપ ઓપન થયું, ગેપ અપ ઓપન થઈને નીચે આવવા લાગ્યું. માની લો આ જે મૂવ છે, કાલે બી મેં તમને આ રીતે એક્સપ્લેન કરી દીધું કે આ જે મૂવ આવ્યો છે 100 પોઈન્ટનો, તો માર્કેટ અહીંયાથી રિવર્સ થાય છે અને 50 પોઈન્ટ ઉપર આવી જાય છે, 60 પોઈન્ટ 70 પોઈન્ટ, તો આપણે માનીશું કે માર્કેટ અહીંથી સપોર્ટ લઈને ગયું. તો અહીંયાથી આપણે એક કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. ટાર્ગેટ્સ આપણે લગભગ એ પોઈન્ટથી 200-250 પોઈન્ટના ટાર્ગેટ્સ આપણે રાખી શકીએ છીએ. 1:2 3ના બેઝ ઉપર આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, કોમેન્ટ બોક્સમાં આપના વ્યૂ ચોક્કસથી જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.